જય મુરલીધર જેવા સાહેબ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં। ખાતરનું ભાઈ કામકાજ ચાલુ કરી દીધું। અહીંથી કાલે આપણે 4-5 ફેરા ભરી અને બીજા ખેતર જવા દીધા। પછી ભાઈ હુપડી તૂટી ગઈ હતી ભરી બંધ કરી દીધું। નકર કાલે ભાઈ ઘણા ફેરા વયા જાત બપોર પછી હુપડી તૂટી ગઈ હતી આપણે અહીંથી। હવે કંઈક ટાંકા ટેપા પાછા કરીને કેમ કે બદલાવી છે ભાઈ, ખાતર હરાઈ જાય ને આપણું પાછું ખાતર ભરવામાં જ નહીં હાલે ઉપડી। કેમ કે તૂટી ગઈ છે, નીચેનું તરવું હળવી ગયું ને એ આખું એટલું એક બનાવવું જોઈએ। ખાતર એટલું છે અમને પટ્ટો છે એટલો જોઈ કેટલાક ફેરા થાય। ઓલા ખેતરે જ્યાં આપણે 2 મોટા ખેતરું છે ત્યાં આપણે 25 ફેરા નાખવા, 25 થી 26, અને ઓલું ખેતર છે ત્યાં 10-12 લગભગ એટલા જ થઈ જાય વચ્ચે, છતાંય નાખીએ વધારે તો જેટલા પડે એટલા। બાકી ગાયું ને ભેહું ગાય ને હવાનો ભાઈ નજારો એમ હોય। બધાને ડૂસો બૂસો પડી ગયો ને ખાઈ લીધો। જો કુંડી કબૂતર પાણી પીવા આવ્યા, ઉડી ગયું જો। બાકી કેરીઓ જોઈ લ્યો, હવે કંઈક દેખાતી હોય તમને આમાં, મોટી ઘણી થઈ ગઈ। આખો આંબો ભર્યો આવ। હાલો ભાઈ ફેરા બેરા ભરી ને જવા દઈમાં ત્યાં કેટલાક નાખીએ જોઈએ છીએ આપણે બપોરે સાંજે જોઈએ છીએ કઈ પંથી હાકી। કેમ કે સપ્તાહ ચાલુ છે, ન્યાય જવું પડે, અહીંયા ભેહુંનું કરવાનું હોય, ઘણું કામ હોય। તો આ ખાતરનું કામ ભાઈ નવીરા હોય ને ત્યાં ચાલુ હોય। બાકી હવે આનો હમણાં ઉપયોગ ચાલુ થઈ જાય। બકાલું ભાઈ હવે હુકાવા આવ્યું બધું, લોડિંગ થઈ ગયું ભાઈ પાછું ટ્રેક્ટર। અને આવા છોકરા જો ભણીને આવ્યા ને એ બધાને પદોળવાના છે અટાણ ઉનાળામાં। હે આપણે ભરી દેવાનું, એને ખાલી કરવા જવાનું નવીરા હોય એટલે। અને એક હવે ભાઈ હમણાં આગળ જાય મોટર ચાલુ થાય એટલે એક માટે ભીહુંને પાવાનું ચાલુ કરીએ। આજે ખાલી કરવાને આપણે ભાઈ લીમડાને સાંયે જોઈ લ્યો હાવ હરખાય છે આમાં। કેમ કે જ્યાં છોકરા હોય ને એટલે આપણે કંઈ ઉપાધિ ના હોય, થોડું ઘણું ટ્રેક્ટરનું ભરવાનું એવું કામકાજ હોય। હવે આ ટ્રેક્ટર જાય ભાઈ આપણે ખાલી કરવા, જ્યાં આપણું ઓલા મોટા ખેતર છે ને ત્યાં જાય છે। 5 ને 6 ફેરો જાય ત્યાં 25 ફેરા નાખ્યું પ્યોર સાણના, પછી એમાં 25 ફેરા ધૂળ, એટલે ટોટલ 50 વીઘામાં 1 વીઘે 1 ટોલી નાખીએ ભાઈ આપણે ખાતર 2 મિક્સ કરીને। અને આ ટ્રેક્ટર ભાઈ આપણે અડધી કલાક પછી પાસમાં આવી જાય રિટર્ન। અને ભીહુંને પાવાનું ભાઈ ચાલુ 3 વાગવા આવ્યા એટલે ભીહુંને પાવાનું ચાલુ થઈ જાય હમણાં આપણે ફરી આમાં। અને ભાઈ કાલે તો 4 ફેરા નાખ્યા, કેમ કે 5મો ફેરો ભરતા હતા ને હુપડી તોડી નાખી, જે મેં આગળ વાંચ્યો વિડીયોમાં ક્લિપ બતાવી તમને। કેમ કે ડ્રાઈવર આપણો ઓલો ઝીણકો હતો, દીધ્યું જ ઘડીક વાર તો બહુ ધ્યાન રાખવું પડે આ ટ્રેક્ટરમાં ભાઈ। આમાં પાછળની હુપડી કરાવાય નહીં, કોઈને તબેલો હોય ને વધારે ભેહુંનું સાણ થતું હોય ને આપણે અહીં રેકડી સિસ્ટમથી ધોઈ આપણે ખાતર નાખીને અહીંયા એટલે આપણે કરાવી। બાકી ખાતર ભરવામાં એમાં ના હકાય, ટ્રેક્ટરે પતી જાય અને ભાઈ થાકોડો બહુ લાગે। તમે સવારથી સાંજ સુધી ભરો ને તો આખું શરીર તમારું પકડાઈ જાય એવો થાકોડો લાગે છે। કેમ કે પાછળ જોઈને જ આખું ગેર બદલાવા રાખવા, ક્લેચ કર્યા રાખવો, બ્રેક મારવી, એકાયરી કામ બહુ જાજું કરવું પડે। બાકી ખાતર થઈ જાય ભાઈ આપણા અંદાજ પ્રમાણે 25 ફેરા વયા જાય અને 10-12 ફેરા ઓલા ખેતર વયા જાય એટલે લગભગ અહીંથી પૂરું થઈ જાય। અને આ વાડીનું ખાતર ભાઈ 7-8 ફેરા કે 5-6 ફેરા પાછું
તાજું ખાતર થઈ જાય. હજી 2 મહિનાની વાર છે ભરવાની ત્યાં સુધીમાં. આમ નીકળી ગયું ટ્રેક્ટર. હવે એટલે ખેતરે હમણાં ખાલી કરીને આવીએ. આખા દિવસમાં ભાઈ 10 ફેરા નાખવા હોય તો પડી જાય. પણ બપોર પહેલાં તો આજે આપણે હાંક્યું નહોતું, પડ્યા હતા ટ્રેક્ટર તડકાના. બપોર પહેલાં ને બપોરે 3 વાગે ચાલુ કર્યું પાછું. પહેલો ફેરો ભરાઈને ગયો. અને હવે ભેહું મોટર ચાલુ થાય એટલે પહેલાં ગાયને પાણી પાઈ લઈએ, પછી ભેહુંને ધમારવાનું ને એવું બધું કામકાજ ચાલુ થાય, પાણી પીવાનું. અને ઓલા ખેતર ક્યાં નાખીને ભાઈ આપણે પાછી ખેરે ફેરો ખાલી કરવા જાઉં ને તો અહીં બતાવીશ. ત્યાં ઘણો એવો સટ્ટો મારી દીધો, ત્યાં પટ્ટા મારતા જાય, પછી એની ઉપર બધું આગળ કાર્યવાહી કરીશું એ આગળ વિડીયોમાં બતાવશું. એટલે વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. આ રીતના ભાઈ પટ્ટા મારતા જવાના ખાતરના, પછી દાંતી બાતી મારીને હરકું કરીને આખામાં એટલા પટમાં. અને પછી ભાઈ આમાં માથે રોટાવેટર દાંતી ને એવું બધું આખ્યું. અને પછી આખ્યું શું કે રોટાવેટર રાખીને પછી નાખ્યું ધૂળ માથે. આની આ રીતનો પટ્ટો મારી દઈ આખો, એક ટ્રેક્ટરનો પટ્ટો મારતો જવાનો. આખું અહીંથી વાં સુધી પેક કરી દેવાનું. આ લાકડા પીડા ત્યાં સુધી. પછી નાખ્યું આની માથે ધૂળ, પછી પલાર્યું ધૂળ નાખે. આ રીતનું નીચે લહરતું આવીએ. ખાતર ભાઈ બંને જોરદાર એક નંબરનું. પાછું પાણી મૂકીને ધૂળ નાખીને અને પછી રોટાવેટર મારીને એટલે આવું એકદમ જો પોળું બધું છે ને ભાંગીને ભૂકો થઈ જાય, કંઈ રહે નહીં. કાયદેસર રીતના હાવ કોઈ જાતની વસ્તુ આમાં બીજો કંઈ રહે નહીં. આમાં કેમ કે બીજો કંઈ કચરો છે નહીં, ખડ બળ કે એવું કંઈ રાડા બાડા જાજુ કંઈ છે નહીં. માંડવીને ભૂકાની થોડી ઘણી ઓગટ હોય ને એ જ સાચી. અને ભાઈ 25 ફેરા અહીં નાખ્યું આપણે, અને 25 ફેરા ધૂળ. ટોટલ 50 ફેરા જેવું નાખ્યું બધું. અને 45 વીઘામાં નાખ્યું પરવાનું ભાઈ. 2 ફેરા જેવું અહીંની પડ્યું હતું, એને ભેગો ધક્કો મારી દીધો એને ભેગો. તો 50 ફેરા જેવું થઈ જાય ટોટલ, એટલે વાંધો નહીં આવે. 2 ખેતરમાં થઈ જાય કમ્પ્લીટ આવ. ગોળીનું ટાયર જરાક બેસી ગયું છે, હવા ઓછી છે એટલે. જોઈ લે હાલતું નથી. ઊંચા નીચે ઢારમાં હાલતું થઈ જાય. તો બસ બાકી આજના વિડીયોમાં આટલો. વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસ્ત્રાલ.